તો રાજકોટમાં સસ્તા અનાજના દુકાનદારોની હડતાળનો મુદ્દો રાજ્ય ફેર પ્રાઇસ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ એક બેઠક યોજી સૌરાષ્ટ્રભરના દુકાનદારો સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજાઈ સોમવારે ફરી બેઠક બોલાવાઈ છે તેમ પણ પ્રહલાદ મોદીએ જણાવ્યું બેઠકમાં અમે લેખિત પત્ર લખી બોલાવવા કરી માંગ કરી છે સરકારે 20,000 કમિશન નક્કી કર્યું અમારી માંગ 30,000ની છે પરિપત્ર બનાવ્યો ત્યારે અમારી શરતો મુજબ ન બન્યો હોવાનો પણ દાવો કર્યો સરકારે શરતોમાં 97% ફિંગરપ્રિન્ટની વાત કરી છે જો 100% ફિંગરપ્રિન્ટ થયું હોત તો સરકાર લેખિતમાં પુરાવો આપે તેવી પણ માંગ કામ જ નથી થયું અને અમારી પાસે માંગણી કરી રહ્યા છો તેવી પણ વાત કરી છે બાયોમેટ્રિકનું કામ થયું હોય તો આ પરિસ્થિતિ ન હોત સરકારને લીધે તહેવાર સમયે ગરીબને અનાજ નહીં મળે તેવો પણ આક્ષેપ કર્યો।